આજ રોજ ચૈતરભાઈ વસાવાની જામીન અરજી વિશે સુનાવણી થવાની છે। આથી પહેલા 5 ઓગસ્ટના રોજ પણ ચૈતરભાઈ વસાવાની જામીન અરજી વિશે સુનાવણી થવાની હતી, પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક નંબરના કારણે તેઓની સુનાવણી નહીં થઈ હતી। તેથી આજ 13 ઓગસ્ટના રોજ ફરી ચૈતરભાઈ વસાવાની જામીન અરજી સુનાવણી થવાની છે। તો આજ રોજ તેઓ છૂટશે કે નહીં તેવા તેમના સમર્થકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે। તે પણ તમને અમે સાંજ સુધીમાં ન્યૂઝ તમારી સુધી પહોંચાડી દઈશું। તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો। આ આખી ઘટના ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે બનેલી છે। તો હાઈકોર્ટ ચૈતર વસાવાના આગળના કેસ અને અત્યારેનો જે બનાવ છે તેને લઈને કાર્યવાહી કરી અને તેમને જામીન આપવી કે નહીં આપવી તેના વિશે આજ